મોટા ભાઈ અમારે હાથે તોતલી દોવા જાવશો પણ એ તોતલી મને પતંગ ચલતે જ નહીં ભાભી. સો તો જોવા જાય ને તમે કઈ બોલતા નહીં હો, હાવ ચૂપ રહેજો. તાઈ નો બોલો બટ મારું કઈ તેદીન થઈ જાય ને તો હાલો આ ગામના તોતલા મને બધા એમ જ કે તોતલા તારું કઈ તું કે નહીં તોતલા તને તોતલી નહીં મળે. બસ તો તમારો સેટિંગ ગઈ થઈ જાય ને હારી છોકરી મળી જાય પણ જો આમ બેહવાનું કેમ? હા બસ તમે તે તો નહીં એમ બે ભાભી બસ મારે તેદીન થઈ જાય ને બસ હાઈ સેટિંગ થઈ જાય. મોટા ભાઈ ઉભા જરીક તો હરમ રાખો એની. તારું છે ને બધું સેટિંગ થઈ જાય હો, થોડીક શાંતિ રાખજે. અને છે ને આ વખતે જો એક વાર બોલ્યો ને તો ઘરે બે કાનફળીમાં નાખી. અરે મારવાની હો વાત હોય બિચારાને તમે એમ મારવાની કરવા 10 જગ્યાએ જોવાઈ ગયા એટલે 10 વાર ના પાડેલી છે. આમાં કઈ બોલતો નહીં. ભગવાને જી ભાઈ બી તો બોલે તો ખરી ને. ભાભી મને પૂછે તો મારે જવાબ તો આપો ને મને કે તું મારે કઈ બોલવું ને હું કઈ મુંદો દોરું તો હું તોતલું તું. હા જવાબ દેવાનો હોય ને બસ તમે રડોમાં હો બસ રડોમાં. સમજો આ વખતે છે ને કાંઈ જવાબ ખાલી આમ જ આપવાનો સમજો. તો પછી એમ થાય કે છોકરો મૂંગો છે કે હું. તું મૂંગી રે ને પણ પછી ડબ ચાલુ રાખ્યું તે મને ઉતાવળ થાય છે આલો ને કેટલી વાર છે. શાંતિ રાખો તમે કઈ નાના નથી. ગોપાલભાઈ આવ નહીં સુધરો. ક્યાં જાવ તારે? મારે તોતલી દોવા લાવ. બીજા અહીંયા કોતલી અરે રે તે મને એવું આવડી જાય. કાઢમાં આવે સમજો આ છે ને છેલ્લી વાર છોકરી જોવા જાય છે. હવે તો જરાય આડાવડો થયો ને કાંઈ બોલ્યો ને છોકરી લઈને તમે ભાગી જાજો. અરે તું મૂંગી ની બેહને વચમાં ડબ કરશો તે કોઈ નાની પડી ખબર પડતી. મારે તો તોતલી લેડ હોય દાવ તે પણ તોતલી આવી દો ને. બોલો માં ઘડી કા ચૂપ. હા બોલો તમે બોલો માં સાંભળીએ. મારી વાત સાંભળ આ છેલ્લી વાર જોવા જવાનું છે. હવે જો છોકરી વાળાએ ના પાડી અને તું કાંઈ બોલ્યો તારી કાંઈ ભૂલ થઈ તો યાદ રાખજે તમને માર નહીં ખાવા દઉં તમને બચાવી લઈ. મને તો બોલો આ બાઈ તને મને બાવત બનાવવા માંગે છે મારું કઈ તેથિંગ નથી આવડતું. લે કાને જાવ મને છોકરી જોવા તો જાવું જ. આમ જોવો તમે મારે તોતલી જોવી છે મારે છોકરી જોવા જવાનું હોય બિહાવામાં તમે. તું મૂંગી રે એક શબ્દ નહીં બોલતી હવે. હવે હું નહીં બોલું બસ લ્યો. મોના ભાઈ તમે ધ્યાન દેજો ને એમ જ ગલી પણ મને તોતલી દોવા જાવું છે બાબા. બસ જલ્દી જાય જાવું છે ને છોકરી જોવા આપણે બસ રડોમાં પેલા. તો સાંભળ મેં કીધું યાદ રહ્યું ને હું જો નાટક બંધ કર તારા. મેં કીધું સાંભળ્યું ને કાઈ નહીં બોલું બસ એમ. તમે ધ્યાન દેજો ને એમ જ કર. પણ હવે મૂંગો રે એમ કહું ન્યાય છે ને આમ જ કરતો ને યાદ રાખજે. તાનું મનું બેહવાનું બધા જવાબ હું આપીશ હે કાંઈ બોલતો નહીં. આ તમારો ચમચો છે ને એટલે બધાય જવાબ ઈ આપશે. જાઓ તમે જ્યારે બધા દેવા જાને થાવ. પણ અમે ઢોલ નથી બાયલો મોના માં અમે ઢોલ બાયલો હોય તો અમે નો થઈ આવી. મનાવો હવે ઈ આઈ ગયા. હારાજ તમે કયો એમ કરશું અમે તમે કયો એમ કરશું આપણે. બોલતી નહીં હવે કાંઈ આ નહીં બોલીએ બરાબર. આવ બોતા હું કીધું મેં કાઈ બોલવાનું નહીં તારે આમ કરવાનું બસ મને કાઈ બોલવાનું નહીં. તો આ બોલ્યો ને પણ એ તો હું આયા બોલો તમે એકલ તો મને પૂછ કરો પછી મને જે બોલો ને કે તમે છે ને કીધું કે કેમ કરવાનું ત્યારે પછી તમને કરીને બતાવ્યું તમે પાછા પર નાનું રાખો કર્યા વગર નથી કરાતું. નહીં આ કરશે જોવા નથી ગયા છે આપણે. બસ મારો દેર બસ લે છાડા રે છે નાટક બંધ કર બરાબર સમજાયું ને હા હા હાલ મોર ખા. એમ નત કતો ડોફા આ મોર થાય એમ કહું છું. એમ કહેવાય કે આગળ થાય એમ તમને તો ખબર છે. અરે તું મૂંગી રે ને જ્યારે હોય ત્યારે નામ શમશાની જેમ ફાટી પડી હોય થાવ બે મોર હાલો. ન્યા છે નામ ખીજાતા ને જોવા જાય ન્યા પ્રેમની વાત કરજો. તારું મોઢું બંધ રાખ આગળ થા. એ આ શું ગાંડા વેડા કરે છે. છપ્પીને બેસતી નહીં આ છોકરી તો. હવે સાંભળ જે કહું છું ને એ ધ્યાનથી સાંભળજે અને મારું કહેવાનું છે ને આજનો દિવસ માની લેજે. આ કરવાનું નતું કીધું હું ત્યાં કાય કરું તું. એ ભગવાન આના માટે જ હું ના પાડતી હતી. આ છે ને આ તારું જે બોલવાનું એ બંધ રાખજે. કેમ ને બંધ લાવતું? બધી વાતો છે ને કહેવા માટે ના હોય. અમુક વાતો છે ને ચૂપચાપ માનવા માટે પણ હોય છે. કેમ બધાને મારું મોઢું આપ્યું તે તો હું બોલું નહીં? તમે બધા નથી બોલતા હતા તો મને બી બોલવાનું આવે હું બી બોલીશ. એ પણ તું બધાની જેમ નથી બોલતી ને બધાથી અલગ બોલે છે એટલે તને કેવું પડે છે. હવે છે ને મારી વાત સાંભળ. સાંભળું જ તું બોલો. આજ સુધી છે ને તારા બહુ માંગા પાછા ગયા છે તો હું તું તલું એમાં. સગાઈ કરવાની છે ને? હા તદાઈ તલવાની માલ તો પછી મત લદન તલાના
મત મહેંદી મૂતાની ને હા મૂકવાની ને પણ જો મોઢું બંધ રાખીશ ને તો મહેંદી મુકાશે. નહીં બોલું તત્તું નહીં બોલું એ તદ્દન નહીં બોલું તદ્દુ કે તદ્દુ નહીં બોલું. માન એ છોકરા જોડે તારી વાત નક્કી કરી છે. હા હવે એ લોકો તને જોવા આવશે ને એટલે એક શબ્દ ના બોલતી. પણ હું તું બોલી જ નહીં તો થોકલાને ખબર કેમ નહીં પડતે. તને કશું નથી બોલવાનું. કંઈ પણ પૂછે ને એટલે ખાલી આમ મુંડી હલાઈ દેવાની હા ના બાકી મોઢામાંથી એક શબ્દ નહીં કાઢવાનો તો જ છે ને હાથે મહેંદી રંગાશે. પછી હું તને મસ્ત થાદી લાવી દઉં મસ્ત પછી હું મહેંદી મૂતી અહીં તાનલા તલી લિપસ્ટિક કલી પછી આમ ગોલ ગોલ ફેલા ફલી હે ને હે એ બધું કરવું હોય ને તો આ મોઢાની ડબલીને બંધ રાખજે. બંધ રાખી દે પણ એ લોકો કોણ તો ના આવે તે તને કોનાની મતલબ છે ખાલી આપણે છોકરો જોઈએ ને તા ભાઈ તા મારે બધું ધોવું જોઈએ. થોતલો થોતલાની ભાઈ થોતલાની માં થોતલાની ભાભી થોતલાના પપ્પા બધાને માલ ધોવા પડે કેવા તો કેવા એ બધાને હું જોઈ લઈશ અને વાતે કરી લઈશ પણ તું કોઈના સામે મોઢું ના ખોલતી. જો મોઢું ખોલીશ ને આ વાત પણ હાથમાંથી જતી રહેશે. જો એ લોકોને ખબર પડશે ને કે આ અમારી ડાઈ જેવી છોકરી થોડી ગાંડી જેવી આમ તોતલી છે તો પાછી ઘરે બેઠી હોય. તમે પણ મને બધાને જેમ દાંડી કરો તો નહીં બોલું તત્તું તે દાવ મને નહીં તૂટલો ગૂતો જો છે નહીં દઉં તમારે ધોલે કોઈ દી નહીં બોલું દાવ. આ છોકરી ક્યારે નહીં સુધરવાની. મને લંગલી આવડી ગઈ. એ પણ હવે આ બધું રમવાનું છોડ બાંધી દો. આ છોકરી ખબર નહીં આટલી ઢગી થઈ ગઈ છે પણ હજુ એનામાં અક્કલ નહીં આવી. ફરતી જા લંગલી રમવા. ના હવે તારે નથી રમવાનું બેસ અહીંયા. મારે લંગલી લંબી તો હવે છે ને આ બધું રમવાનું બંધ કર અને જે તને પેલા સમજાવ્યું તું ને એ વાત ઉપર ધ્યાન દે. શું સમજાય તું લે પાછી ભૂલી ગઈ. ભૂલી દવાય અછી ને આ મગજ છે ને એમ જ મોટું ના કર. જે કહું ને એ બધું એનામાં ભરી રાખ. ધીરે બોલો ને પણ ધોલ થી હું ના બોલો આખું ગામ સાંભળે એમ. આખું ગામ સાંભળે કે ના સાંભળે પણ તું ધ્યાન દઈને સાંભળ. હવે સાંભળ મારી વાત. તને જે વાત કરી હતી ને પેલા છોકરાની એ હમણાં આવે છે. હા સમજી તો આપણે મોઢું બંધ રાખવાનું છે. બોલવાનું ને તતું બી કશું નથી બોલવાનું. હાથે મહેંદી લગાડવાની છે ને લગન કરવા છે ને તો પેલો છોકરો આવે ને કઈ પણ પૂછે એટલે મોઢું બંધ કશું બોલવાનું નહીં. તત્તુ નહીં બોલવાનું. તત્તુ એટલે તત્તુ નહીં બોલવાનું. હા એ પણ ના બોલતી. તો મને કત્તુ બી કે છે તમારું લામતું ફલાનું ધીતલું વગેરે વગેરે તત્તુ નહીં બોલ. હવે સાંભળ અત્યારે તું અંદર જા. જ્યારે હું તને બોલાવું ને એટલે એમના માટે પાણી લઈને આવજે. ના પણ મને બહાર બેસતું તો અંદર નથી. ના હવે બારે ના બેસાય જા અંદર. બોલાવું એટલે આવજે અને મૂંગી આવજે. પાછું એમની સામે બોલીને કશું કઈ ના દે. મૂંગી રે તો સારું. જય શ્રી કૃષ્ણ. આવો બેસો. કેમ છો મજામાં ને? બસ મજામાં. તમે કેમ છો? અમે એકદમ મજામાં છીએ હંધાય. તબિયત પાણી હારા ને બધાયના? હા બિલકુલ સારા. તમારા બધાના કેમ છે? મારા બધાયના હારા. જો એટલે તઈ પોઈચા હારા હતા તો. હા તો તમે કેણ મોકલ્યું તે પછી અમે કીધું કે હાલો હવે મારા ભાઈને લઈને જઈ આવી. આ છે મારો ભાઈ. ઓહો એટલે અમારો રાજકુમાર. અને એનું નામ છે ગોપો એટલે કે ગોપાલ પણ અમે પ્રેમથી એને ગોપો કહીએ બધા. અચ્છા એવું. જીવતો રે બેટા જીવતો રે. અને બહુ સંસ્કારી છે મારો ભાઈ. બસ મોઢામાં જીભની વિચારો શાંતિ. ભગવાનના ઘરનું માણા રામનું નામ લે બીજું કાઈ નહીં. તમારી બેનને બોલાવો. હા મારી બેન પણ એવી સંસ્કારી જ છે. મોઢામાંથી એક શબ્દ ના નીકળે એને તો થોડી જાશે બેની. બોલાવો. હા બોલાવો. ગંગુ ઓ બેટા ગંગુ પાણી લાવજે. ગંગુ નામ છે. ગંગા હશે પણ પ્રેમથી ગંગુ કેમ હું તને ગોપો કહું એમ. પાણી આપ બેટા. ના મારે નથી પીવું અહીંયા આપો ને. અરે પણ એમ ના કરાય. હાથમાં લઈ લેવાય. હા તો પાણી પીને ઢોળાય છે. હા લાવો.
આ બેસાડો બેસાડો આ બાજુ બેસ થોડી આ બેટા વચ્ચે બેસાડો ને વચ્ચે બેસાડો ને. જો હા મારો ભાઈ છે ચૂપચાપ બેસ ગોપાલભાઈ અરે પેલો રમતિયાળ છે મસ્તીખોર છે આ મારો ભાઈ છે 10 ચોપડી ભણ્યો છે 10 ધોરણ ઓહો. ભણ્યો છે હા. તમારે બેન કેટલું ભણી છે આ મારી બેન ગંગુ બધી વાતે એવન અને તમને કોઈ દી સામું જવાબ તો કોઈ દિવસ ના આપે. હું વાત કરો છો તો, હે? હા. આટલી બધી હોજી હા તમારી બેન કેટલું ભણી? મારી બેન તો કોલેજ સુધી ભણી છે. હા તો સારું કહેવાય ગોપાલભાઈ મેં શું કઈ છોકરા છોકરીને એકબીજાને વાતચીત કરવી હોય તો અરે પણ ઈ ધીમો રે, શાંતિ રાખને ઘરે વાતચીત કરવી હોય તો એ લોકો ભલે વાતચીત કરી લેતા તમારી બેનને એને કઈ હા વાંધો નહીં ભલે એ લોકો કશું ભલે મળી લે. હા હમ. જા હે હવે જાઓ અરે પણ બે હરખા લાગ્યા. હા. ખરેખર કાંઈ વાંધો નહીં, આજકાલના હજી છોકરા છોકરીઓ બાળક બુદ્ધિ હોય ને એટલા માટે છોકરો તો બહુ સારો છે પણ બેને બોલવાની ના પાડી છે. જો કંઈ બોલીશ ને તો ખબર પડી જશે એટલે કંઈ બોલવું જ નથી. છોકરી તો બહુ સારી છે એટલી રૂડી રૂપાળી છે મને તો બહુ ગમે છે એક શબ્દ નથી બોલવું હવે આ લોકોને તો બહુ વાર લાગી પણ કઈ વાંધો નહીં બધી વાતચીત કરતા હોય ને એની રીતે હા એ તો છે પણ ખાસી વાર લગાડી છે. સમજાવ્યું છે હા આવી ગયા જો. હા ઓહો એ પણ બસ તમે બે નિહાળમાં નથી. ગોપાલભાઈ ખબર પડે છે દેશને કાંઈ છાની માની કીધું તમે આ છોકરી ગમી ગઈ તને ગમી ગઈ બોલી તો નહીં કઈ બોલ્યા ગમ્યો છોકરો સાચું મેં પૂછ્યું નહીં તે કઈ પૂછ્યું નહીં શું નથી બોલી ને પાકું હા તો સારું. હા ઠીક છે જો અમારે તો ભાઈને તમારી બેન ગમી ગઈ છે હવે તમારી બેન નો શું જવાબ છે તમારી બેન ને મારા દેર ગમ્યો હા ગમ્યો ને એને ગમે છે. તો સામો પડી ગયો હા આ ઓલો કેવો ઈ તો બેસ ને ઘણી હજી પાકું નથી થયું આ હવે શું કહું કે જો બેવને ગમી જ ગયું છે તો આપણે પછી કંકુના કરી જ નાખીએ હે હા શું રાહ જોવાની કરી જ જેમ બને એમ વેલા હાલ નાખીએ. એક કામ કરીએ સુકરના ગોળધાડા ખાઈ લઈએ ને રૂપીના યાર આપણે આજના હા પણ એકવાર સારું. તમારી બેનને ફરીવાર પૂછી લો કે પાક્કું ગમી જ ગયું છે ને હા જોતા તમે લાગતું નથી ગમી ગયું. આ જો ને તારું મોઢું કેટલું મલકાય છે. આપણા ભાઈને જો ગમી ગયું મોઢું કેવા હરમાય છે. સીધો બેસ ને વડીનો બેઠા ખબર નથી પડતી તને નાક વાઢીને આવ્યો છે હમ? હવે જો મોંઘાભાઈ મને મતો નવલે ને અરે તને ના પાડી થી ને મૂંગો બે જે બોલવાનું નથી તોય બોલો હજાર વાર તારું ના કાઢ્યું તું દર વખતે આની આજ પિંજણ થાય છે ઊભી હવે ના પાડતી હે તો છોકરી હું કરશે જો તમે? હવે તારું છે ને કોઈ કાળે નહીં થાય તને કીધું તું ને આ છેલ્લી વાર છે હે મૂંગો રે જો બેન અમારે દર વખતે આની આ પિંજણ થાય છે સારું હાલો હવે આયા તમારે ગંગા નાયા હું નીચોડ્યા હાલો ઊભા થાવ બીજું હું તમાર નથી જાવ ઈ મત નતું અમારા આ મતિયો બહુ જે મતી તૈયાર દીધી એમના તમે દમન એમને દમન તો મારા લગન તલત હે એટલે થતું જેવું મળી ગયું એવું થતું તો એવું જડી ગયું કંકુના
હાશ, આમ છેલ્લે ગોઠવાઈ ગયું. હા તો હવે છે ને આપણે કંકુના કરી નાખ્યો. અરે હવે તો રાત નથી જોવાની. હા, હવે બોલ હે કરીમાં. મને તો દોપો બહુ ગમે છે. મને ગંદુ બહુ ગમે છે. અમારા લગ્નમાં તો તું દીધે લાવતો હતો. એ હું બોલો આમાં હું અરે આ હું કર્યું તે એ ભગવાન હું તો સમજો તોલ એટલે કે ચોર અરે એ ભગવાન આ જિંદગી આ બેખી બેને સહન કરવાના. હાલો હવે ઘીના ઠામમાં ઘી પડી ગયું છે તો કરો કંકુના. આજથી ગોપાની ગંગુ અને ગંગુ નો ગોપો.